હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ગાઈઝ, આજનો વ્લોગ બહુ જ સરસ છે બિકોઝ આજે હું તમને મારું ઘર બતાવીશ, હોમ ટૂર કરાવીશ. તો આમ તો તમે મારું ઘર બધા વ્લોગમાં જોયું જ હશે, પણ આજે હું તમને ડિટેલમાં બતાવીશ કે કેટલા રૂમ છે, શું છે, ક્યાં શું વસ્તુ છે, એ બધું. તો વ્લોગને એન્ડ સુધી જોજો અને હજુ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી દેજો પ્લીઝ. તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે પહેલેથી. તો ચલો, તો જો આ છે અમારા એન્ટ્રન્સ. અહીંયા બંને લિફ્ટ છે. હજુ ડસ્ટબિન પડી છે, કચરો પડ્યો છે અહીંયા, કેમ કે હજુ કચરાવાળા આવ્યા નથી. તો આ છે મારા ઘરનું એન્ટ્રન્સ. અવાજ થોડોક આવશે એટલે થોડુંક મેનેજ કરી લેજો. આશિયાના અહીંયા છે ગણેશ બાપા રાખેલા, અને જો આવી રીતના કટ આઉટ કરી વુડનમાં, અને સેફ્ટી ડોર બનાવેલો છે. અને ઘરની રાઈટ સાઈડમાં તુલસીજી છે, મસ્ત તુલસી ક્યારો છે. હમણાં અમે નાથ દ્વારા ગયા હતા ત્યારે લાવેલા તુલસી ક્યારો. તો આવું છે. અહીંયા ઘરની બહાર ટેરેસ જેવું આવે છે, ત્યાં ચીલ પાર્ટી કરવા માટેનું છે. મતલબ એવું નથી આગ લાગી હોય કે એવું કંઈ ઇમરજન્સી હોય તો ઇમરજન્સી એક્ઝિટ છે. તો ચલો હવે આપણે અંદર જઈએ. તો અંદર જતાં જ પેલા હોલ આવે છે, સિટિંગ એરિયા. તો ગાઈઝ, અહીંયા જો આ છે અમારો ડ્રોઈંગ રૂમ. અને ડ્રોઈંગ રૂમમાં એન્ટર થતાં જ રાઈટ સાઈડમાં ટીવી સ્ટેન્ડ છે, કંઈક આવું મસ્ત. જો આ બધા સુવિનિયર છે. અમે દુબઈ ગયા હતા એ છે. કાશ્મીર, દુબઈ પછી મનાલી ગયા હતા, એ નહોતું લીધું. પછી કાશ્મીર, ઉટી છે, કેરલા, આદિયોગી, પછી રામ સેતુ, આવા બધા અલગ અલગ બધા છે સુવિનિયર લીધેલા હતા ત્યાંથી. તો અહીંયા છે અમારું ટીવી, જે અમે અહીંયા બેસી અને ટીવી એન્જોય કરીએ છીએ. કંઈક આવી રીતનું છે. અહીંયા છે મારા કાનાજી. એન્ટર થતાં જ કાનાજીના દર્શન થાય છે, મસ્ત. તો આ છે મારો સિટિંગ એરિયા, ડ્રોઈંગ રૂમ. ચલો ત્યાંથી આગળ જતા અહીંયા બુક્સ રાખેલી છે બધી. આ કેન્ડલ હોલ્ડર છે, જે પૂનમે એની હાથે બનાવેલું છે. આ છે લાફિંગ બુદ્ધા, આમાં ટર્ટલ, આ પૂનમે હોલ્ડર બનાવેલું છે. અને આ રેઝિન ક્લોક. અહીંયા છે રાઈટ સાઈડમાં ડાઇનિંગ ટેબલ, 6 ચેરનું છે. 2 ચેર અમે ત્યાં રાખી નથી, 4 મેમ્બર છીએ એટલે કોઈ આવે તો ત્યાં રાખી દઈએ. બાકી 4 ચેરનું અહીંયા ટેબલ રાખ્યું છે, ડાઇનિંગ ટેબલ, જે એક્ઝેક્ટ કિચનની સામે છે. તો જો કિચનમાં એન્ટર થતાં જ અહીંયા આવે છે કપ સ્ટેન્ડ. આ એક ખાલી છે બિકોઝ ધોવામાં છે. અને અહીંયા આવે છે ફ્રીઝ. અને અહીંયા આવે છે ઓવન, એર ફ્રાયર, ગરમ પાણીની કેટલી અને બધા અહીંયા જે રાખવાના હોય ને પેલા કાચની બરણી. આ તો કિચનનું પ્લેટફોર્મ જો એકદમ મેં વ્હાઇટ કરાવેલું છે. નીચે આવી રીતે બધા ડ્રોવર અને ખાના આપેલા છે. આમાં બધી કટલેરી રાખવાનું, ઉપર ચમચા ચમચી બધું
આવી રીતે આમાં નેપકિન જે અત્યારે અસ્તવ્યસ્ત પડ્યા છે, આમાં બધા તપેલા, કુકર, આવી રીતે બધું, વાટકા, ગ્લાસ, આમાં ડીશ, આમાં બધા લોટના ડબ્બા, ખાના શું, આવી રીતના બધું છે અલગ અલગ. ઉપર બધું બિસ્કિટ ને એવું બધું પડ્યું છે. તો આ છે મારું કિચન. મસાલા છે અને આમાં બધું છે લંચ બોક્સ ને એવું કિડ્સનું. આમાં બધું ક્રોકરી, ઉપર બી ખાના આપેલા છે. જે આમાં ચીમનીનો પાઇપ છે પણ વધારાની સ્પેસ છે, આપણે વધારાની છોડવાની તો હોય જ નહીં, વધારાની બધી વસ્તુ ઉપર ભરી દીધી છે. તો કંઈક આવું છે મારું કિચન. મસ્ત એવી રીતના મેં અહીંયા ડેકોરેટ કર્યું છે થોડુંક. તો ગૃહિણીનું સૌથી વધારે જે પીસફુલ જગ્યા હોય ને તો એ છે કિચન. તો કિચન મેં બહુ જ મસ્ત બનાવ્યું છે. મને મારું કિચન બહુ ગમે છે. અહીંયા છે માટલું, આ છે એક વોશ બેસિન અને અહીંયા છે વોશ એરિયા. તો ચલો આપણે વોશ એરિયા જોઈ લઈએ. અહીંયા છે ફિલ્ટર, ચીમનીનો પાઇપ, અહીંયા નેટ નાખી દીધી છે બિકોઝ ગરોડી ના આવે એટલા માટે. ગેસનું મીટર અને અહીંયા સેકન્ડ વોશ બેસિન અને અહીંયા છે મારું વોશિંગ મશીન. ની ઉપર અહીંયા આવી રીતના 3 ખાના બનાવેલા છે, આમ તો 2. ડબ્બા બધા પડ્યા હોય વધારાના. અહીંયા બધા ડિટર્જન્ટ, સાબુ, આ તે બધું લિક્વિડ બધું એ બધું અહીંયા છે. ઉપર વધારાના તગારા અને ટબ ને એવું બધું છે. તો આવી રીતે પેક કરી દીધેલું છે. જો કાનાના કપડાં ધોયેલા હતા એ સુકાઈ છે. કિચનની એક્ઝેક્ટ બાજુમાં આ છે મારું વોશ બેસિન, અહીંયા મિરર અને હેન્ડ વોશ અને એની બાજુમાં જ છે કિચનની એક્ઝેક્ટ બાજુમાં છે મંદિર. આ છે ને સ્ટોર રૂમ આવતો હતો પણ મેં આમાં મંદિર કરી દીધું છે. તો આ બધી વસ્તુ મંદિરની છે. પેલું એક રેઝિનનો સામાન છે જે ઉપર છે એ, બાકી અહીંયા મંદિર છે. જો મારા કાનાના દર્શન કરી લ્યો. કાનો સ્ટ્રોબેરી ખાય છે, પ્રસાદીમાં સ્ટ્રોબેરી છે. માતાજી, ગણપતિ બાપા બધું જ અહીંયા છે. ગીતાજી, લક્ષ્મીજી બધું. તો આ છે મારું મંદિર. મંદિરની એક્ઝેક્ટ બાજુમાં છે ગેસ્ટ રૂમ. તો આ છે મારો ગેસ્ટ રૂમ. આ છે બેડ, અહીંયા છે કબર્ડ. આ કબર્ડમાં છે મારી કેકની બધી વસ્તુઓ અને આમાં છે ઘંટી અને કોઠી ઘઉંની અને વધારાની બધી વસ્તુ. ઉપર છે બધા વધારાના વાસણ. અહીંયા છે રાધા કૃષ્ણની છબી. અહીંયા આ ટેબલ ઉપર કોઈ ગેસ્ટ આવે ત્યારે એનો સામાન રાખવા માટે ટેબલ રાખ્યું છે. જીમનું છે પણ યુઝ નથી કરતા એટલે અહીંયા મૂકી દીધું છે. અત્યારે બેગ્સ ને સ્કૂટર પડ્યું છે. આમ તો આ સ્ટોર રૂમ જેવું જ કહેવાય બિકોઝ બધી રમવાની વસ્તુઓ, ગીશુની, મીતુની બધી વસ્તુઓ અહીંયા છે. અને આ બેડ છે એ આમ ખુલે એવો છે. પછી આને ડબલ કરી આમ ઊંચો કરીએ ને એટલે ડબલ થઈ જાય, ડબલ બેડ જેવું થઈ જાય. એટલે 2 થી 3 વ્યક્તિ, નાનું બાળક હોય તો 3, મોટા હોય તો 2 વ્યક્તિ અહીંયા સૂઈ શકે. અને અહીંયા છે બાલ્કની જ્યાં કપડાં સુકાય છે. બહાર કોઈનો બંગલો બને છે. વ્યૂ એવો બધો છે નહીં, રોડ વ્યૂઝ છે. આ છે ગેસ્ટ રૂમનું ટોયલેટ જે અત્યારે અમે યુઝ કરીએ છીએ. ગેસ્ટ રૂમની એક્ઝેક્ટ બાજુમાં છે કિડ્સ રૂમ.
મિતુનો નાનપણનો ફોટો છે. આવી રીતના બધું કરેલું છે. ટેડી, કબર્ડ, તો જો મિતુએ એના રૂમમાં બધી એની બનાવેલી વસ્તુઓ રાખી છે. જો મસ્ત બનાવ્યું છે અંદર. હેરી પોટર્સની બધી બુક્સ છે, અલગ 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 અલગ. અને આ હેરી પોટરનો ખજાનો જેણે પોતે હાથે બનાવેલો છે. આ રેઝિન વર્ક મેં કરેલું છે. અને આ ગીશુનો અને મિતુનો પિક. આ રેઝિન આર્ટની ક્લોક છે. આ છે વોશરૂમ. આ મિતુનું વિઝન બોર્ડ અને એનું સ્ટડી ટેબલ. અહીંયા પણ 2 ખાના આપેલા છે, મતલબ બેડમાં કરેલા છે. બંને સાઈડ છે, એક ત્યાં છે એક અહીંયા છે. તો વધારાની બુક્સ ને બધું અહીંયા મૂકી દેવાનું. આ છે કબર્ડ. આ છે ડ્રેસિંગ ટેબલ અને એની ઉપર એક ખાનું આપેલું છે જે એની પોતાની વસ્તુ બધી મૂકી શકે. અને આમાં ભરેલું છે ગીશુનું સ્ટેશનરીનો સામાન બંનેમાં. તો આ છે મારા કિડ્સનો રૂમ. અને હા, મેઇન અહીંયા જો એમણે લખ્યું છે ગ્રેમીઝ રૂમ, મતલબ ગ્રેસીનો ગ્રે, મિતુનો મી, એટલે ગ્રેમીઝ રૂમ. ની બાજુમાં એક્ઝેક્ટ અમારી રૂમ આવેલી છે, મતલબ માસ્ટર બેડ. માસ્ટર બેડમાં બહુ કાંઈ ખાસ છે નહીં, ખાલી બેડ અને કબર્ડ જ છે. ડેકોરેશન બધું છે નહીં. કબર્ડ એકદમ વ્હાઇટ કલરનો છે. વ્હાઇટ બેડ છે. આ છે ડ્રેસિંગ. એન્ડ અહીંયા છે વિન્ડો. અને આ જો મને આ બહુ જ ગમ્યું હતું. રાજસ્થાન ગયા હતા ત્યારે નાઇટ લેમ્પ, મસ્ત નાઇટ લેમ્પ છે. આ વોલપેપર લગાવેલું છે. આ બાજુ મારા કપડાં, આ બાજુ પૂનમના. અને અહીંયા આવે છે એક વોશરૂમ જે યુઝ નથી કરતા, કોઈ ગેસ્ટ આવે ત્યારે જ યુઝ કરીએ છીએ. અને માસ્ટર બેડની એક્ઝેક્ટ સામે છે મંદિર, મસ્ત. ને જો ડાઇનિંગ ટેબલની ઉપર અમારા ફોટોસ છે. જ્યારે ગીશુને 1.25 વર્ષની થઈ ને ત્યારે હેર ઉતારવાના હોય ને, જે કર કહેવાય, કર તો ના કહેવાય ગર્લ્સને, પણ 1.25 વર્ષના થાય ત્યારે જે ઉતારવાના હોય વાળ, ત્યારે અમે આ ફોટો બધા પાડેલા હતા. અને આ મિતુ નાની હતી ત્યારનો ફોટો છે. તો ડાઇનિંગ એરિયામાં મેં કાનાના ફોટો પણ રાખ્યા છે. તો ધીસ ઇઝ માય સ્વીટ હોમ. અહીંયા જો એક પોસ્ટર લગાવેલું છે, જે અમે જૂના ઘરે રહેતા ત્યારે અમે આવ્યા ને ત્યારે બાજુમાં રહેતા ને એણે આ ગિફ્ટ કરેલું હતું. તો આવું છે મારું ઘર.